આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છે તેને સંજોગ કહીએ કે ચમત્કાર, એ તો પોતાના દ્રષ્ટિ પર અને પોતાની વિચારશક્તિ પર જાય છે, પરંતુ અશોકા ગ્રુપ દ્વારા પ્રજાપતિ વાડી ખાતે યોજાયેલા રંગોળી પ્રદર્શનમાં કૃષ્ણના જીવન પર રંગોળી બનાવવામાં આવી હતી ને આ રંગોળીમાં કૃષ્ણ ભગવાન જ્યારે મોઢું ખોલી વિશ્વ દર્શન કરાવતા હોય છે એવો એક ભાવ સાથે એક રંગોળી બનાવવામાં આવી હતી। ત્યારે આ રંગોળીના ઉદ્ઘાટન પૂર્વે જ આ રંગોળી પર સવારે 10:45 કલાકે સૂર્યના કિરણો પડ્યા અને એ કિરણો જાણે કે કૃષ્ણના મુખમાં પ્રવેશતા હોય તેવું આ દેખાય છે। ત્યારે કૃષ્ણના મુખને આ રીતે જાણે કે સૂર્ય ભગવાન તેમાં પ્રવેશ્યા હોય અને સૂર્યના કિરણો તે પ્રવેશ્યા હોય તે જોતાં જ આ આમ તો સંજોગ છે, પરંતુ ચમત્કાર પણ લોકો માની રહ્યા છે, કારણ કે જેવી જેની દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, અને કારણ કે આ કોઈ પૂર્વ આયોજન કરવામાં ન આવ્યું હતું રંગોળી બનાવી અને અચાનક જ આ દ્રશ્ય સર્જાયું, જેને લઈને અનેક લોકો આને ચમત્કાર માને અને આ રંગોળીના આ સમય જોવા માટે પહોંચ્યા છે। 1લી તારીખ સુધી રહેનારી આ રંગોળીમાં આ રીતે સવારે 10:45 કલાકે સૂર્યના કિરણો કૃષ્ણ ભગવાનના મુખમાં પ્રવેશતા હોય છે। ત્યારે સવારે આ દ્રશ્ય જોવા માટે અનેક લોકો ઉમટતા હોય છે।